નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 16 સુધી જોઈ ગયેલા હતા, ચેપ્ટર નંબર 1 ની અંદર. તો હવે ઉદાહરણ નંબર 17 આપણે સ્ટાર્ટ કરવું છે આજે. અહીંયા મેં રકમ લખેલી છે. જો વિધેય f from r minus set of 7/5 tends to r minus set of 3/5. અહીં આપણને આ પ્રમાણે એક વિધેય f આપેલું છે. એ જ પ્રકારે અહીં એક બીજું વિધેય છે. તમે જોઈએ વિધેય f આપેલું છે તો એનું સૂત્ર હોય જ f of x. એ જ પ્રકારે અહીંયા આપણને એક બીજું વિધેય g આપેલું છે. એ r minus set of 3/5 tends to r minus set of 7/5. એક બીજું વિધેય g છે. તો આ પ્રકારે આપણને બે વિધેયો f અને g આપેલા છે અને બંનેના સૂત્રો f of x અને g of x આપેલા છે. તો તમારે સાબિત એવું કરવું છે કે ભાઈ f સર્કલ g ની કિંમત ia થઈ જાય છે અને g સર્કલ f ની કિંમત ib થાય છે. જ્યાં a ગણ આપણને આપેલું છે કે a ગણ કેટલો છે r - set of 3/5 અને b ગણ છે આપણી પાસે r - set of 7/5. આ પ્રકારે આપણને એક આખી રકમ આપેલી છે. તો અહીંયા આપણે આવું સાબિત કરવું છે કે f સર્કલ g એની કિંમત ia છે અને g સર્કલ f એની કિંમત ib છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા કે આપણને જે વિધેય આપેલા છે એ તમારે લખવા પડશે અહીંયા. તો અહીંયા આપણે સૌથી પહેલા f અને g વિધેય લખીએ. તો અહીં f from r minus set of 7/5 tends to r minus set of 3/5 તેમજ g from g વિધેય પણ આપણે આપેલું છે r minus set of 3/5 tends to r minus set of 7/5 આપેલ છે. હવે તમને કહેલું છે કે આ f અને g જે વિધેયો આપેલા છે એના સૂત્રો આપેલા છે એ વ્યાખ્યાયિત જ છે વિધેયો. તો તમારે સાબિત કરવું છે કે f સર્કલ g ની કિંમત ia છે. સૌથી પહેલા આપણે એ સાબિત કરીશું કે f સર્કલ g. તો f સર્કલ g માટે અહીંયા આપણે સાબિત કરીએ. f સર્કલ g માટે તો આના માટે f સર્કલ g from હવે તમારે f સર્કલ g વિધેય લેવું છે, સંયોજિત વિધેય લેવું છે. તો ક્યાંથી ક્યાંનું વિધેય હશે? તો જે પાછળનું જે વિધેય હોય એનો આપણે પ્રદેશ લેવો પડશે. તો g નો પ્રદેશ અહીં આપણી પાસે છે. તો g નો પ્રદેશ કેટલો આપેલો છે આપણને અહીંયા 3/5 આપેલો છે અહીંયા r - 3/5. તો આપણે લખીશું અહીંયા r - 3/5 tends to જે આગળનું વિધેય છે f એનો તમારે સપ્રદેશ લેવો પડશે. તો અહીંયા f નો સપ્રદેશ અહીંયા આપણને આપેલો છે r - set of 3/5. હવે જો વિધેય f સર્કલ જે આપેલું હોય તો એનું એક સૂત્ર પણ આપેલું હોવું જોઈએ. અહીંયા આપણે લખીએ f સર્કલ g of x is equal to અહીંયા આપણે ધારી દઈશું કે જો તમને f સર્કલ g વિધેય આપેલું છે તો એનું સૂત્ર પણ આપેલું જ હશે. તો આપણે ધારો કે f સર્કલ g of x આપણને આપેલું છે. હવે જો તમને આવું આપેલું હોય તો આના માટે સૌથી પહેલું આપણે એ કરીશું અહીંયાથી સર્કલને કાઢી દઈશું. જો સર્કલ અહીંથી નીકળશે તો અહીંયા એક કૌંસ આવશે. તો is equal to f of g of x થઈ ગયું. હવે તમને g of x ની કિંમત આપી દીધી છે અહીંયા 7x + 4 upon 5x - 3 અહીંયા આપણે લખી દઈએ. તો is equal to f અહીંયા g of x ની કિંમત 7x + 4 upon 5x - 3. આ જે આખી કિંમત છે એ f ની છે. તો પછી આ જે કિંમત છે આપણે f ના સૂત્રમાં મૂકવી છે. અહીંયા જ્યાં આગળ x હોય ત્યાં તમારે આટલી કિંમત મૂકવી છે. એક અહીંયા x ની જગ્યાએ આખી કિંમત મૂકવી છે અને નીચે જે x છે એની જગ્યાએ આપણે અહીંયા આખી કિંમત મૂકી દેવી છે. તો is equal to અહીંયા આપણે કિંમત મૂકવી છે અહીંયા. તો 3 x ની જગ્યાએ આખી કિંમત આપણે લેવી છે અહીંયા 7x + 4 upon 5x - 3. અહીંયા આપણે કિંમત મૂકી પ્લસ પાછળ 4 છે અહીંયા
પ્લસ 4 અપોન નીચે અહીંયા આપણે એવું કરવું છે આ જે 5x 3 ની સોરી 7x 4 અપોન 5x 3 ની જે આખી કિંમત છે એ આપણે અહીંયા મૂકી છે x ની જગ્યાએ તો અહીંયા 5 અને બ્રેકેટ ની અંદર આ જે આખી કિંમત છે એ 7x 4 અપોન 5x 3 અને પ્લસ સોરી માઈનસ 7 તો આ પ્રકારે જ્યાં આગળ x હતા ત્યાં આપણે આ બધી કિંમત મૂકી દીધી ટૂંકમાં f ના સૂત્રમાં આ આખી કિંમત મૂકેલી છે હવે આપણે આને સાદું રૂપ આપીએ સિમ્પ્લિફાય કરી આને આખું જે સ્ટેપ છે એનું તો ઇઝ ઇક્વલ ટુ બીજું અહીંયા આ જે 3 છે એને ઉપરનો જે કૌંસ છે એની સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું અને અહીંયા જે એલસીએમ તરીકે જે 5x 3 આવશે એ અહીંયા પ્લસ 4 સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા 3 બીજું હું અહીંયા ડાયરેક્ટ કરીશ અહીંયા 7 તરી 21x પ્લસ 4 તરી 12 તો 21x પ્લસ 12 થઈ ગયું અહીંયા પછી આ પ્લસ 4 છે એ આની સાથે મલ્ટીપ્લાય થશે તો 5 ચોક 20x માઈનસ પ્લસ ઇન્ટુ માઈનસ એટલે માઈનસ 4 તરી 12 હવે આનો તમે જે LCM 5x 3 છે એ LCM અને નીચેનો 5x 3 LCM એ બંને કટ થઈ જશે એટલે આપણે નીચે લખીશું નહીં LCM ને ચલો એ જ પ્રકારે આખી પ્રોસેસ અહીંયા આપણે છેદમાં કરવી છે અહીંયા તો 5 ને મલ્ટીપ્લાય અહીંયા 7 સાથે તો 7 5 જા 35x પ્લસ અહીંયા 5 ચોક 20 એ જ પ્રકારે -7 નું જે મલ્ટીપ્લાય છે એ આ બ્રેકેટ સાથે જે અહીંયા LCM તરીકે લસા તરીકે અહીંયા ગુણાશે આખો કૌંસ એની સાથે આપણે કરીએ તો 7 × 35x માઈનસ સોરી પ્લસ -35x અને પ્લસ 7 તરી 21 આવું સ્ટેપ આવશે તમે જો અહીંયાથી +12 અને -12 કટ થઈ ગયા 35x અને -35x કટ થઈ ગયા હવે વધ્યું શું અહીંયા 21x 20x અહીંયા 41x 41x અને નીચે 20 + 21 એટલે 41 અહીંથી 41 કટ થઈ ગયા વધ્યું શું x ટૂંકમાં f સર્કલ g of x ની કિંમત આપણને x મળે છે અહીંયા આપણે લખી શકીએ therefore આ પૂછે લખીશું અહીંયા f circle g from r minus 3/5 r minus 3/5 tends to r minus 3/5 અને f circle g of x ની કિંમત આપણને છે કેટલી મળી ગઈ અહીંયા x મળી ગઈ અને f circle g of x is equal to આની આપણને કિંમત x મળી છે હવે તમે જો અહીંયા f of x is equal to x મળતું હોય તો બે વિધિની વ્યાખ્યા છે f of x is equal to આપણને x કિંમત મળતી હોય અને અહીંયા વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ બંને સમાન હોય અહીંયા આપણે આવું પણ લખી શકીએ f circle g from r minus 3/5 કયો ગણ છે અહીંયા તમે જુઓ અહીંયા r minus 3/5 એ ગણ છે તો અહીંયા આપણે a લખી શકીએ a tends to અહીંયા પણ a નો એ જ ગણ છે તો ત્યાં આગળ આપણે કેપિટલ a લખી શકીએ અને f circle g of x is equal to x તમે જુઓ આ જે છે એ આખી તદેય વિધેયની વ્યાખ્યા છે અહીંયા f circle g from a tends to a f circle g of x is equal to x તો તદેય વિધેયની વ્યાખ્યા છે તો આપણે આને i a તરીકે પણ દર્શાવી શકીએ આ જે વિધેય છે તો therefore f circle g is equal to i a થી a નું વિધેય છે એટલે આપણે i a લખી શકીએ જે આપણે સાબિત કરવું છે જે આપણે સાબિત કરવાનું છે નીચે લખી શકીએ જે સાબિત કરવાનું છે એ જ પ્રકારે હવે અહીંયા આપણે g સર્કલ f is equal to આપણે ib સાબિત કરવું છે તો અહીંયા આપણે અહીંયા આખી પ્રોસેસ કરીશું અહીંયા આની જગ્યાએ
તો ફરીથી આખી પ્રોસેસ કરીએ અહીંયા g સર્કલ f = ib માટે તો અહીંયા લખીશું g સર્કલ f વિધેય માટે તો અહીંયા આપણે g સર્કલ f વિધેય લઈ લેવું છે કે ભાઈ g સર્કલ f ફ્રોમ વિધેય ક્યાંથી ક્યાંનું બનશે તો જે પાછળનું જે વિધેય હોય એનો પ્રદેશ તો f નો પ્રદેશ કેટલો છે તમે જોઈ લો f નો પ્રદેશ r - set of 7/5 છે તો આપણે લખીશું r - set of 7/5 tends to જે આગળનું વિધેય g છે એનો સપ્રદેશ લેવો પડશે તો g નો સપ્રદેશ કેટલો છે r - 7/5 તો અહીં આપણે લખીશું r - set of 7/5 હવે જો વિધેય આપેલું હોય તો એનું સૂત્ર પણ હોય તો અહીંયા g સર્કલ f નું આપણે સૂત્ર બનાવીએ કે g સર્કલ f of x is equal to g સર્કલ f વિધેય હોય તો g સર્કલ f નું એક સૂત્ર હોય f વિધેય હોય તો f of x આપેલું જ હોય g વિધેય હોય તો g of x આપેલું જ હોય એ પ્રકારે અહીંયા g સર્કલ f છે તો g સર્કલ f નું એક સૂત્ર x સાથે આપેલું જ હશે અહીંથી આપણે એક સર્કલને દૂર કરવું છે તો g અહીંથી આપણે તમે સર્કલને દૂર કરશો તો અહીંયા એક બ્રેકેટ આવશે g f of x અહીંયા f of x ની વેલ્યુ આપણી પાસે છે અહીંયા 3x + 4 / 5x - 7 અહીંયા આપણે મૂકી દઈએ તો g અહીંયા આની કિંમત 3x + 4 / 5x - 7 આ જે આખી કિંમત છે એ આપણે g ના સૂત્રમાં મૂકવી છે g of x માં અહીંયા 7x + 4 / 5x - 3 માં તો ત્યાં આપણે કિંમત મૂકીએ જ્યાં આગળ x હોય ત્યાં આપણે આટલી આખી કિંમત મૂકવી છે તો અહીંયા જે x છે એની જગ્યાએ આપણે કિંમત મૂકીશું અને જે નીચે અહીંયા x છે એની જગ્યાએ આપણે અહીંયા આખી કિંમત મૂકી દઈશું તો સૌથી પહેલા અહીંયા 7 અને x ની જગ્યાએ આ આખી આપણે કિંમત મૂકવી છે 3x + 4 / 5x - 7 અને પ્લસ પાછળ 4 છે અપોન નીચે 5x - 3 છે ત્યાં આગળ પણ આપણે અહીંયા મૂકીશું કિંમત 5 x ની જગ્યાએ આ આખી કિંમત છે 3x + 4 / 5x - 7 અને પ્લસ સોરી પાછળ -3 છે તો એ પણ આપણે અહીંયા મૂકી દઈએ -3 હવે આપણે એનું સાદું રૂપ આપવું છે આ જે 5x - 7 છે એ LCM લસા તરીકે અહીંયા ગુણાશે અહીંયા પણ 5x - 7 છે એ LCM તરીકે અહીંયા ગુણાશે અને બંનેનો LCM જે 5x - 7 છે એને આપણે છેદમાં લખીશું નહીં ડાયરેક્ટ કટ થઈ જશે તો અહીંયા આ 7 ને તમારે અહીંયા આની સાથે ઉપરનો જે અહીંયા કૌંસ છે એની સાથે મલ્ટીપ્લાય કરવાના રહેશે 5x - 7 ને આની સાથે મલ્ટીપ્લાય કરવાના રહેશે એ જ પ્રકારે નીચે પણ થશે તો 7 3 જા 21x અહીંયા લખીશું આગળ is equal to 7 તરી 21x plus 7 ચોક 28 અને આ જે છે એને લસા તરીકે લઈને આપણે અહીંયા ગુણી નાખવું છે તો 4 5 20x minus 28 20x minus 28 upon આનો અહીંયા આપણે લસા લખીશું નહીં કારણ કે એ લસા અને નીચેનો લસા બંને કટ થઈ જાય છે ચલો એ આખી પ્રોસેસ અહીંયા નીચે કરવી છે 5 ને આપણે અહીંયા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરવા છે તો 5 તરી 15x plus 20 માઈનસ આ જે બ્રેકેટ છે એને અહીંયા મલ્ટીપ્લાય કરીશું તો 5 તરી 15x અને માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ 7 તરી 21 તો માઈનસ 15x પ્લસ 7 તરી 21 તો આ પ્રકારે આખી પ્રોસેસ થશે નીચેનો LCM બંનેનો જે LCM છે એ અહીંયા 5x - 7 આપણે લખેલું નથી કારણ કે બંને કટ થઈ ગયેલો છે એટલે આપણે એક સ્ટેપ ઓછું લખેલું છે અહીંયા કોઈ વસ્તુ એક કટ થાય તમે જોઈ -28 અને +28 કટ થઈ ગયા અહીંથી 15x અને માઈનસ જે 15x એ પણ કટ થઈ ગઈ શું વધ્યું હવે 21x + 20x એટલે 41x અને નીચે 20 + 21 એટલે 41 41 એ પણ અહીંથી કટ થઈ ગયા હવે વધ્યું શું અહીંયા x કોની કિંમત તમે લાવ્યા આ જે છે આની કિંમત નીચે આટલી આવે છે અહીં આપણે આગળ લખી શકીએ therefore તમે કોની કિંમત લાવ્યા છો g સર્કલ f from
r minus 7/5 tends to r minus 7/5 અને g સર્કલ f નું જે સૂત્ર આપણે બનાવ્યું હતું એ g સર્કલ f of x is equal to x. અહીં તમે જુઓ r minus 7/5 એ આખો ગણ છે એની જગ્યાએ આપણે b લખી શકીએ તો અહીંયા પણ b આવશે અહીંયા પણ b આવશે તો therefore g circle f from b tends to b અને g circle f of x is equal to x. તો આ પ્રકારે અહીં આપણને આવું એક વિધાન મળશે પણ તમે જુઓ આ જે છે વિધાન એ તો તદે વિધિની વ્યાખ્યા છે અહીંયા તદે વિધિ છે ક્યાંથી ક્યાંનું છે b થી b નું તો અહીંયા આપણે ib લખી શકીએ તો therefore g circle f is equal to ib જે આપણે અહીંયા સાબિત કરવાનું છે તો જે સાબિત કરવાનું છે તો આ પ્રકારે અહીંયા આપણે ઉદાહરણ નંબર 17 ની ગણતરી કરેલી છે. હવે આના પછી ઉદાહરણ નંબર અહીં આપણે 18 લેવું છે. તો ઉદાહરણ નંબર 18 ની આપણે રકમ લખીશું અહીંયા. તો ઉદાહરણ નંબર 18 છે સાબિત કરો કે f from a tends to b અને g from b tends to c એક એક વિધેયો હોય તો g circle f from a tends to c પણ એક એક વિધેય છે તો g circle f from a tends to c પણ એક એક વિધેય છે. અહીં આપણે આવું સાબિત કરવું છે. તો અહીં આપણને બે વિધેયો આપેલા છે f અને g અને તમને કહેવામાં આવ્યું છે કે બંને f અને g બંને વિધેયો એક એક વિધેયો છે. અહીં આપણે લખી સૌથી પહેલા કે અહીં વિધેય f from a tends to b એ એક એક વિધેય છે. હવે જો વિધેય f એક એક વિધેય હોય તો આપણે એક એક વિધેયની વ્યાખ્યા શીખી ગયા છીએ. પ્રદેશોની તમારે કોઈ પણ કિંમત લેવાની હોય એ જે વિધેય f નું જે સૂત્ર છે એની અંદર મૂકવાની હોય બે કિંમતો આપણે લેવાની થશે. ધારો કે આપણે x1 અને x2 લઈએ છીએ a માંથી તો f of x1 is equal to f of x2 હોય તો આપણને સામે શું મળશે x1 is equal to x2 મળશે જ. કેમ કેવું વિધેય છે એક એક વિધેય છે તો આપણે નીચે લખી શકીએ therefore f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 આપણને મળવાનું છે નક્કી છે. એ જ પ્રકારે અહીંયા બીજું એક વિધેય છે g from b tends to c એ પણ એક વિધેય છે. તો અહીં g from b tends to c એ એક વિધેય છે. જો g વિધેય પણ એક વિધેય હોય તો આની જેમ આપણે અહીં વ્યાખ્યા લખી શકીએ therefore g of x1 is equal to g of x2
implies x1 is equal to x2 આવું પણ મળશે જ કારણ કે બંને કેવા વિધેયો છે એક વિધેયો છે હવે આપણે સાબિત એવું કરવું છે કે અહીંયા જે g સર્કલ f વિધેય બનશે એ પણ એક વિધેય છે તો ધારો કે અહીંયા a ની અંદરથી આપણે બે કિંમતો લેવી છે x1 અને x2 તો એક સમીકરણ લખીશું કે g સર્કલ f from a tends to c માટે આ વિધેય માટે અહીં જે પ્રદેશ ગણ a છે એની અંદરથી આપણે બે ઘટકો ધારીશું ધારો કે x1 અને x2 છે તો all x1 x2 belongs to a માટે a કોષમાં લખીશું અહીંયા પ્રદેશ છે ડોમેન ઓફ f એના માટે સૂત્ર બનતું છે કે આના માટે અહીંયા હું લખીશ એ સાઈડમાં લખીશ અહીંયા g circle f from a tends to c અને g circle f of x1 is equal to g circle f of x2 implies અહીંયા પ્રદેશમાંથી બે કિંમતો x1 અને x2 આપણે લીધેલી છે અને એને g circle f ના બંનેના સૂત્રમાં લખી છે જો આની કિંમત છેલ્લે અહીંયા x1 x2 આવી જાય તો આ જે વિધેય છે એ પણ કેવું વિધેય બની જાય એક વિધેય બની જાય ચલો અહીંયાથી બંનેમાંથી અહીંયા આપણે સર્કલને દૂર કરવું છે અને જો સર્કલને દૂર કરશો ત્યાં આગળ એક બ્રેકેટ આવશે તો અહીંયા g f of x1 is equal to g f of x2 આવું સ્ટેપ બને અહીંયા આપણે શું કર્યું છે ફક્ત અહીંથી એક સર્કલને દૂર કર્યું છે તમે જો અહીંયા આ જે વિધાન છે એ આ ટાઈપનું છે g of x1 is equal to g of x2 હોય તો કૌંસની અહીંયા બહાર શું વધશે અહીંયા કૌંસની અંદર જે છે એ જ બહાર વધશે એક વિધેય હોય તો અહીંયા પણ એવું છે આ g વિધેય એક વિધેય છે તો શું વધશે f of x1 is equal to f of x2 તમે જો અહીંયા એક વિધેય છે તો અહીંથી g કેન્સલ થઈ ગયા તો વધ્યા શું x1 is equal to x2 અહીંયા પણ એવું છે અહીંયા જે g વિધેય છે એ એક વિધેય છે તો બંને બાજુથી આપણે g ને કેન્સલ કરીએ તો વધ્યું શું અહીંયા f of x1 is equal to f of x2 આપણે લખી શકીએ implies f of x1 is equal to f of x2 અહીંથી આપણે g ને કેન્સલ કરી દઈએ કેમ g કેવું વિધેય છે એક વિધેય છે તો અહીં આપણે કારણ લખી શકીએ એનું રીઝન શું છે કારણ કે g એ એક વિધેય છે અહીંયા આપણે એવું કરીએ f of x1 is equal to f of x2 છે f of x1 is equal to f of x2 તો એની કિંમત આપણે અહીંયા x1 is equal to x2 લખી શકીએ કેમ f એ કેવું વિધેય છે એક વિધેય છે તો અહીંયાથી એક વિધેય છે તો અહીંયા f પણ કેન્સલ થઈ ગયા તો implies x1 is equal to x2 એનું પણ અહીંયા આપણે રીઝન કારણ લખીશું કૌંસમાં કેમ આવું થયું અહીંથી f કેમ કેન્સલ થઈ ગયા કારણ કે f એ કેવું વિધેય છે તો અહીંયા લખીશું કારણ કે f એ એક વિધેય છે અહીં તમે જોઈ શકો છો કે g circle f from a tends to c અને g circle f of x1 is equal to g circle f of x2 implies આપણને શું મળે છે x1 is equal to x2 મળે છે તો અહીંયા તો એક વિધેયની વ્યાખ્યા થઈ ગઈ પાછી પણ કોઈ અહીંયા g circle f વિધેય માટે નીચે લખી શકીએ અહીંયા therefore g circle f from a tends to c અને g circle f of x1 is equal to g circle f of x2 implies x1 is equal to x2 મળે છે તો આ જે છે આખી અહીંયા જે વિધાન લખેલું છે એ તો એક વિધેયની વ્યાખ્યા છે તો therefore g circle f એ એક વિધેય છે એવું આપણે લખી શકીએ અહીંયા એક વિધેય છે તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 18 અહીંયા આપણે સાબિત કરેલું છે કે અહીંયા g circle f જે છે એ કેવું વિધેય છે એક વિધેય છે એના પછી ઉદાહરણ નંબર અહીંયા 19 લેવું છે એ વ્યાપ વિધેય માટેનું છે એ પણ જોઈએ
તો ઉદાહરણ નંબર 19 આપણે અહીંયા રકમ લખીશું. રકમ મારી પાસે લખેલી છે. જો f from a tends to b અને g from b tends to c. ઉદાહરણ નંબર 19 છે. જો f from a tends to b અને g from b tends to c વ્યાપ્ત વિધેયો હોય તો સાબિત કરો કે g circle f from a tends to c પણ વ્યાપ્ત વિધેય છે. અહીં આપણે એને સાબિતી આપીશું. તો અહીં આપણને બે વિધેયો અહીં આપણને f અને g આપેલા છે અને તમને કહેવામાં આવેલું છે કે બંને જે વિધેયો f અને g છે એ બંને વ્યાપ્ત વિધેયો છે. સૌથી પહેલા અહીં આપણે f વિધેય લખીશું, પછી g વિધેય લખીશું. તમે જો અહીંયા સૌથી પહેલા આપણે વિચારી લઈએ. ધારો કે પેલું g વિધેય લેવું છે. ધારો કે તમે જોઈએ ટોટલ f અને g બંને વિધેયોમાંથીને ટોટલ આપણી પાસે ત્રણ ગણો છે, a b અને c. એક તો a ગણ છે, b ગણ છે અને એક પાછો c ગણ પણ છે. ત્રણ ગણો છે. આપણે ધારીશું ધારો કે a ની અંદર x છે, b ની અંદર y છે અને c ની અંદર z છે. આ પ્રમાણે આવા ઘટકો આની અંદર આવેલા છે. તો સૌથી પહેલા અહીંયા આપણે આ લેવું છે, b અને c વાળું જે g વિધેય છે એ લેવું છે. અહીં આપણે લખીશું પહેલો પોઈન્ટ છે કે g from b tends to c એ વ્યાપ્ત વિધેય છે. g from b tends to c એ વ્યાપ્ત વિધેય છે. હવે તમે જોઈ લો અહીંયા આ જે વિધેય વ્યાપ્ત વિધેય છે તો વ્યાપ્ત વિધેય ક્યારે બન્યું છે? અહીંયા સપ્રદેશની અંદર કોઈ આપણે ઘટક ધારીએ તો એના માટે પ્રદેશની અંદર એવો ઘટક મળવો જોઈએ કે જેથી એના સૂત્રમાં એક કિંમત મૂકતા અહીંયા આપણને સપ્રદેશની કિંમત મળી જાય. આપણે આવી વ્યાપ્ત વિધેયની અંદર વ્યાખ્યા આપેલી છે. કદાચ તમને સમજાવ્યું ના હોય તો અહીંયા આપણે સમજીએ. ધારો કે અહીંયા c છે, c માં આપણે z ઘટક ધારવો છે. તો ધારો કે અહીંયા c ની અંદર તમે z ઘટક ધારેલો છે તો c અહીંયા z belongs to c માટે y belongs to b એવો મળે કે જેથી g of y is equal to c બની જાય. g of y is equal to c. અહીંયા g વિધેય છે આપણું. z belongs to c માટે y belongs to b એવો મળે કે જેથી g of y is equal to z મળી જાય. તો અહીંયા આપણે એ લખવું છે. અહીંયા વ્યાપ્ત વિધેય તો અહીંયા આપણને આપેલું છે. તો અહીંયા આપણે આવું સૂત્ર બનાવી શકીએ આના પરથી. ધારો કે c માટે આપણે કયો ઘટક લઈશું? z. ધારો કે z belongs to c માટે y belongs to b એવો મળે કે જેથી y belongs to b એવો મળે કે જેથી g of y is equal to z. થાય આવું આપણને મળશે જ. કેમ? આ જે વિધેય છે કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. આ જે છે એ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે. તો g of y is equal to z. પછી બીજું હવે અહીંયા આપણે આ વિધેય લેવું છે f from a tends to b. તો એ પણ વ્યાપ્ત વિધેય આપેલું છે. અહીં આપણે લખીશું f from a tends to b એ વ્યાપ્ત વિધેય છે. આ જે f વિધેય છે એ વ્યાપ્ત વિધેય છે. અહીંયા જો વ્યાપ્ત વિધેય હોય તો અહીંયા આપણે લખી દીધું ગણ a b અને c છે. આમાં આપણે અહીંયા x ઘટક, આમાં y ઘટક ને આમાં z ઘટક. તો આના માટે અહીંયા આપણે કરી દીધું છે. હવે આ બંને માટે લેવું છે a અને b માટે. b માં આપણે અહીંયા y ધારેલો છે, a ની અંદર x ધારેલો છે અને વિધેય ક્યાંથી ક્યાંનું? અહીંયા f વિધેય છે a થી b નું છે. ટૂંકમાં આ અહીંયા વ્યાપ્ત વિધેયની જે વ્યાખ્યા છે એ પ્રમાણે અહીંયા આપણે લખી શકીએ કે કોઈ y belongs to b માટે
x belongs to a એવો મળે કે જેથી f of x આપણને y મળશે જ. કેમ? f વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. તો અહીંયા આપણે આ પ્રમાણે લખીશું. ધારો કે b માં આપણે કયો ઘટક લેવાનો છે? y ઘટક લેવાનો. તો ધારો કે y belongs to b માટે x belongs to a એવું મળે કે જેથી શું બનશે? f of x is equal to y બનશે. જેથી f of x is equal to y થાય. બંને પોઈન્ટ આપણે ધ્યાન રાખીશું. આનો ઉપયોગ આપણે g સર્કલ f માં જે સૂત્ર મૂક્યું છે એની અંદર કરવો છે. તો આપણને જે પક્ષમાં આપેલું હતું અહીંયા f અને g એક વ્યાપ્ત વિધેયો છે એના વડે આપણે અહીંયા આટલું સાબિત કરેલું છે. હવે આના માટે આપણે જોવું છે. તો હવે g સર્કલ f from a tends to c માટે તો c ની અંદર આપણે અહીંયા z ઘટક ધારેલો હતો. c ની અંદર અહીંયા આપણે z ઘટક ધારેલો હતો અને a ની અંદર x ઘટક ધારેલો હતો અહીંયા. અને આ જે વિધેય છે એ g સર્કલ f છે. c ની અંદર આપણે z ઘટક ધારેલો હતો આના પહેલા. a ની અંદર x ઘટક ધારેલો હતો. તો આ વિધેય વ્યાપ્ત વિધેય ક્યારે બનશે આપણે સાબિત કરવું છે. તો તમે ક્યારે સાબિત કરી શકો? જો આની કિંમત આવી આવતી હોય g સર્કલ f of x is equal to આપણને z મળી જતું હોય. g સર્કલ f of x is equal to z મળે આની જેમ તો જ આ g સર્કલ f વિધેય છે એ વ્યાપ્ત વિધેય બનશે. તો ટૂંકમાં આપણે આવું સાબિત કરવું છે g સર્કલ f of x is equal to z. તો સૌથી પહેલા આપણે કામ કરીશું અહીંયા g સર્કલ f from a tends to c માં આ જે પ્રદેશ ગણ a છે તો એમાં આપણે x ઘટક લેવો પડશે. અહીંયા આપણે x ઘટક લીધેલો છે એ ગણ માટે આની અંદર અહીંયા. તો ધારો કે પ્રદેશમાં x ઘટક લેવો છે તો એ x ઘટકને તમારે ક્યાં મૂકવો પડશે? g સર્કલ f ના સૂત્રમાં મૂકવો જ પડશે. એ આપણે લખીશું કે x belongs to a પ્રદેશ માટે x આપણે a માં લીધેલો છે આગળ. તો x belongs to a પ્રદેશ માટે હવે આખું આપણે વિધેય લખવું છે કે g સર્કલ f from a tends to c. હવે જો g સર્કલ f આપેલું હોય વિધેય તો પછી એનું સૂત્ર g સર્કલ f of x પણ હોય. તો g સર્કલ f of x હશે જ. પ્રદેશમાં અહીંયા આપણે x ઘટક લીધેલો છે. g સર્કલ f વિધેય હોય તો એનું સૂત્ર હોય. f વિધેય હોય તો f of x આપેલું હોય. g હોય તો g of x આપેલું હોય. એ પ્રમાણે અહીંયા g સર્કલ f છે તો g સર્કલ f of x આપેલું જ હશે. ચલો આના પછી આપણે સાદું રૂપ આપીશું. અહીંથી આપણે સર્કલને કાઢવું છે તો g ઇન્ટુ સર્કલ નીકળી ગયું એટલે અહીંયા ઇન્ટુ એક કૌંસ આવી ગઈ બ્રેકેટ આવી ગયું f of x. f of x ની કિંમત તમારી પાસે છે કેટલી છે? y છે. અહીંયા આપણે મૂકી શકીએ. કેમ? વિધેય કેવું હતું? આવી ગયું વ્યાપ્ત વિધેય હતું. તો ઇઝ ઇક્વલ ટુ g of y. આપણે અહીંયા f of x ની કિંમત y મૂકેલી છે. કેમ? f વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. તો અહીંયા આપણે કારણ લખી શકીએ છીએ કારણ કે f એ વ્યાપ્ત વિધેય છે. અહીંયા g of y ની કિંમત આપણે કેટલી મૂકી શકીએ? અહીંયા z મૂકી શકીએ તો ઇઝ ઇક્વલ ટુ z. કેમ અહીંયા આપણે z મૂકી કિંમત g of y ની કિંમત? કારણ કે g વિધેય પણ કેવું છે? વ્યાપ્ત વિધેય છે. કારણ કે g એ વ્યાપ્ત વિધેય છે. તો તમે જોઈ શકો છો અહીંયા g સર્કલ f from a tends to c અને g સર્કલ f of x ની કિંમત આપણને કેટલી મળે છે? z મળી જાય છે. તો આમ g સર્કલ f from a tends to c અને g સર્કલ f of x is equal to z. તેથી g સર્કલ f એ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. g
જે આપણે સાબિત કરવાનું હતું. તો આ પ્રકારે અહીંયા આપણે ઉદાહરણ નંબર 19 ની જે સાબિતી જે છે એ આપેલી છે. આના પછી ઉદાહરણ નંબર 20, 21 અને 22 એકદમ સિમ્પલ આપણે જે વ્યાખ્યાઓ શીખ્યા એક વિધેય અને વ્યાપ્ત વિધેયની એના ઉપરથી છે. તો એ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં હોમવર્કમાં રહેશે. ઉદાહરણ નંબર 20, 21 અને 22 સેલ્ફ પ્રેક્ટિસમાં. તો ઉદાહરણ નંબર 20, 21 અને 22 તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં રહેશે. એના પછી ઉદાહરણ નંબર 23 આવશે જે આપણે છેલ્લે વ્યસ્ત વિધેયનો પોઈન્ટ શીખેલા હતા. વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવાય, એનું પ્રતિવિધેય ઇન્વર્સ કેવી રીતે મેળવવું, એના ઉપરથી ઉદાહરણ નંબર 23 આવશે. એ આના પછી જે આપણે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.